અને આપણી આ બધી માતાજી જો તો ક્યાં ચડી ગઈ છે ચરવા માટે, કેટલું ઊંચું જો તો. એ જો સામે રાપર દેખાય, આ રહ્યો રાપર. આ આપણી ગાયો કેવી ઘટાદાર અને આમ વૃક્ષોથી ઘેરાયેલી છે ને એવી છે. આપણે વૃક્ષોથી ઘેરવી છે આપણી ગૌશાળા. એને આવી રહ્યા જો એની અંદર. બાકી જો આ નવા છે પાન આવી ગયા છે, તો ગાયો બધી જો અહીંયા ચરે છે. પણ અહીંયાથી આમ ચડી ન હોય, અહીંયા પગથિયાં ચડી હશે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી કરી છે. હું બસ પાંજરાપોળ પહોંચ્યો જ છું, અને પાંજરાપોળ પહોંચ્યો ને ત્યાં મેં જોયું કે આજે તો કોક આ ગાયને અહીંયા આપણે આજે હોસ્પિટલ છે એની બારે બાંધી ગયા છે. ગાયના એક શિંગડાનું તો ઓપરેશન કરેલું છે, અને બીજાની અંદર પણ કંબોડી થઈ છે. અને કંબોડી જે આપણે કેન્સર કહેવાય, કેન્સર પણ એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી ગયું છે, સિવિયર કન્ડિશન કહેવાય ને એવું. આને છે એ 99.99% જે કેન્સરના ટ્યુમર હોય એ અંદર ઉતરી ગયા હોવા જોઈએ. અહીંયા આપણે ત્યાં હતી નહીં, પણ અત્યારે જ કોઈ પણ બાંધી ગયા છે. હવે ખાધલ તો છે નહીં, પણ છતાં આપણે રાહ જોવી પડશે. ડાયરેક્ટ ઓપરેશન કરી શકશું નહીં. ગાય પણ જો કેવી છે, કાન કુંવર હોય એવી લાગે છે ને, પણ કાન કુંવર નહીં. એવું એનું શરીર એવું છે, જો કાન કુંવર જેવું, પણ ગાય કાન કુંવર છે નહીં. અને ગાયની હાલત પણ અતિ ગંભીર નહીં, પણ ગંભીર તો થઈ જ ગઈ છે, કારણ કે સિંગ ઘણું બધું નીચું નમી ગયું છે. તો હવે અત્યારે તો ઓપરેશન એનું થશે નહીં, બપોર પછી જોઈએ. જો થશે તો કરી નાખશું, નહીંતર પછી કાલ ઉપર રાખશું. બાકી હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર, અને ત્યાં જઈને ત્યાંનું બધું ચેક કરીએ. મિત્રો આપણે જોઈ હતી એક ગાય કે જે પાંજરાપોળ ઓપરેશન માટે આવેલી હતી. એના પછી આપણે બીજું બધું કામ ઓકે રિપોર્ટ કર્યું હતું પાંજરાપોળનું, પણ એ રેગ્યુલર હતું એટલે કાંઈ જોયું નહોતું. એના પછી આપણે આવી ગયા આપણી ગૌશાળાએ. આ જુઓ, આને તો આમાં જ મોજ આવે ને. અત્યારે આપણે કેવું કરીએ ખબર, આ ગેટ છે ને આ બાજુનો એ ખુલ્લો રાખીએ, એટલે આ ગાયો છે બધી અહીંયા ક્યાંય ચરવું હોય, આ બારે આંટો મારો હોય તો મારીને અંદર એની રીતે હાલી જાય. અત્યારે જો મારો અવાજ સાંભળીને આ બધી આવી બારે, મને એમ કે ક્યાંક ચરવા ભાગી ગઈ, પણ આ તો બધી અહીંયા જ હાજર છે. તો એ બધા માટે મારે અત્યારે ચરો લેવા જવાનું છે. જો નીચે મોટી ગાયો, ઉપર નાના વાસુડા, અને આ બધાને ગઈકાલે છે એ બધા વાસુડાને છે એ ઘૂઘરી બાંધી છે ને એ બધું હતું. કાલે આપણે જોવાનું હતું, પણ કાલે નહોતું જોયું ને આજે હવે એ જોશું આપણે, બરાબર. પણ અત્યારે એકવારને આપણે નીણ લઈ આવ્યા બધા માટે. આ તો જુઓ, આ લાખી, હા કાન તો ડગાય, મને એમ કે કાન નહીં ડગાવે. આને જુઓ, આને શું કરસ. આ બધા માટે છે અત્યારે આપણે નીણ લેવા જવાનું છે. તો એકવારની નીણ લઈ આવીએ, અને પછી આ બધા નીણ નાખીને આરામથી વાત કરીએ. હું આપણી ગૌશાળાએ ગાયોને સંભાળીને પહોંચી ગયો હતો ચરો લેવા માટે. ચરો લેવા અહીંયા આવ્યો, ત્યાં છે આ બાજુ વરસાદ અંધાર્યો છે, અને વરસાદ વાળું ઠીક છે. વરસાદ આવે છે આપણી ગૌશાળાએ, ગારો થાય છે તો પણ છે વરસાદ આવવો જોઈએ ને આવવો જોઈએ. કારણ કે આપણી ગૌશાળા છે ને એને આવી બનાવી છે. જો આવી અહીંયા વાડી છે, અને આ વાડી જુઓ તમે કેવી ઘટાદાર અને આમ વૃક્ષોથી ઘેરાયેલી છે ને એવી છે. આપણે વૃક્ષોથી ઘેરવી છે આપણી ગૌશાળાને, બરાબર. એટલા માટે જ આ વરસાદ આવે ને તો આપણે પાણી પાવું ન પડે, એટલા માટે, બરાબર. વરસાદ વરી ચડ્યો છે, વરસાદની અંદર ગાયોને મજા ન આવે, ગારો થાય ગૌશાળાની અંદર, તો પણ થવો જોઈએ. શું લાગે, આવશે કે નહીં? તમને લાગશે ત્યાં તો ખબર પડી જશે કે વરસવાનો તો વરસી જશે ને, એમને એમ નીકળવાનો છે તો નીકળી જશે. પણ હવે જોઈએ છે જે થાય તે. બાકી બધા કહેતા હોય કે આ બાજુથી આમ આવે ને, કારણ કે ઉગમણી દિશા આ છે, અહીંયા ઉગમણી દિશા, આ છે આથમણી દિશા. એ ઉગમણી જે છે પૂર્વ દિશા, એની સેજ ક્રોસમાંથી વરસાદ ચડ્યો છે, અને એ વરસાદ બધા અહીંયા એવું કહેતા હોય કે આવે, બરાબર. તો હવે જોઈએ છે આવે કે નહીં. બાકી ચરો ભરી લઈએ ગાડીની અંદર, બરાબર. અત્યારે હું બેગે નહીં લાવ્યો, કારણ કે ચરો લઈ જવામાં ઘણી બધી તકલીફ પડશે, એટલા માટે. જો બેગ સાથે હોય તો, એટલે બેગ નહીં લાવ્યો. ત્યારે એકદમ આરામથી આ ચરો પહોંચી જાય. પણ આ ગાડી જોઈ અને મને એમ થયું કે તમને આ વાત કરું કે આપણે આમ યાર મનમાં છે ને આમ એવું કરી જ નાખ્યું છે કે ગાંઠ બાંધી નાખી છે કે ભાઈ કરવી છે
કરવી છે અને કરવી છે. આવી આપણી ગૌશાળા. હજી તો ઘણા બધા વૃક્ષો આપણી ગૌશાળાએ વાવવાના બાકી છે, પણ જે છે એની અત્યારે ચાકરી કરી અને જેમ બને એમ ચપાટે એની અંદર જીવ આવી જાય ને આમ. અત્યારે બધા એ મંદ સ્થિતિમાં છે. જે બે આપણે આંબા વાયા છે બરાબર, એ બાકી એમાં ફલન થયું છે થોડું. ફલન કહેવાય શું કહેવાય, એના પાંદડા નવા આવ્યા છે. બાકી એના સિવાય જે નાના નાના રોપો વાયા એની અંદર બાકી જે વડ વાયા છે, જે પીપર વાવી છે, એ કોઈમાં હજી કૂપળો ફૂટી નથી. એ આપણે ત્યાં જઈને ચેક કરીશું બરાબર કે કેમ કેમ છે. પણ હવે એની અંદર થોડુંક કૂપળો ફૂટવા માંડે ને તો મંદરાજી થાય. આપણે છે વાસુડા નીણ નાખી દીધી ને આ બધા ખાવાય માંડ્યા છે. પણ આમાંથી જે નનકાર્યા ને એ સામે જો પટેલ ઉભા ત્યાં પૂરેલા હે, કારણ કે એને અહીંયા લીધા નતા. આવા દો આવા દો. આવી રહ્યા જુઓ. શાબાશ, આવી ગયા બધા. અને જે મેં તમને હમણાં વાત કરી ખનગણાટ ને પેલો તો એ પાણી પીશે, કારણ કે એ વાડાની અંદર પાણીની વ્યવસ્થા નથી. આપણે છે ને ગઈકાલે જે હે રાંધવા વગરના હતા એ બધાને જુઓ. એક આ છે જેને રાંધવાના હતા ને બધાને ઘૂઘરી સાથે રાંધવા બાંધી નાખે. દેખાય? બે ઘૂઘરી એવી છે ને સાદી આવે ને જે ઈ છે. આટલા બધા તરસા થઈ ગયા હતા. શું કહ્યું બાકી મજા એકદમ? આ કેમ થાય, ક્યારે મોટા થશે હે ઝાડખા? કે વાર લાગશે એ તો? આ બધા પેલા અહીંયા આવીને ધરાઈને પાણી પીધું ને હવે મનશે ખાવા. બધી મોટી ગાયોને પણ અહીંયા બે પૂરા નાખ્યા છે, કારણ કે આ બધા બારે આંટો મારી આવે એટલા માટે. આ છે આપણે આ બધી પાકડી ગાયો માટેનો એક વાડો અહીંયા થોડા ટાઈમ માટે બનાવ્યો છે. આને હવે ખબર પડી ગઈ છે કે રોજ બપોરે ચરો આવે ને, બપોર થાય ત્યાં આની અંદર આવી જાય. આ વાડા બધા ફર્સ્ટ ક્લાસ છે, પણ શું થાય ખબર, ચરો ઉપાડીને અહીંયા પહોંચે ને ત્યાં હા ચડી આવે એટલી તકલીફ છે. અહીંયા પાણી ભરેલું છે, સામે ભરાય છે. પોપટિયાને છે એ ચરો નાખી પાણી પીવડાવી ચરો નાખીને આની અંદર પૂરી નાખ્યો એટલે એને તડકો લાગે નહીં. બાકી હવે બપોરનું ગૌશાળાનું બધું જ કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય ઘરે અને ખાઈ લે, બપોરના વારી ભેગા થાય બરાબર ને. બાકી એકદમ શાંતિ ને. ત્રીજી વાર બપોરના શું સાંજના મિસ્ટેક થઈ જાય હા ચડે ને એટલે. આ બે પૂરા છે હાંજ માટે રાખ્યા છે, એ છે આપણે સાઈડમાં મૂકી દઈએ અને પછી ગૌશાળાથી નીકળીએ. અને હા, આપણે જે આ રોપા જોવાના છે તો રહી ગયા. તો જુઓ આ એક છે, આ અહીંયા આંબો એક અહીંયા આપણે વાયો છે, જે પાણીનો સ્ટોરેજ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં. સામે લીંબુડી છે, એ સેજ કેમ પીળી પડી ગઈ ઉપરથી કે નીચેથી એવું લાગે? ના ના ઓકે. એની અંદર પણ આમ ગ્રોથ થાય હેરો ને. આ બધું યાર રોજ રોજ ચેક કરવું પડે આપણે. અહીંયા એક જામફળ કયો જમરૂખ કયો જે કયો ને અહીંયા એ વધે છે એવું ખબર નથી બરાબર. બાકી આ છે ને જે આંબા એની અંદર બાકી જો આ નવા છે પાન આવી ગયા છે એ વાયા પછી એમને મેં ક્યાં છે આની અંદર નવા પાન આવ્યા, અહીંયાથી નહીં દેખાતું પણ આમ આવી ગયા છે આમ સેમ ટુ સેમ. જે બ્લેક કલર જેવા છે ને એટલે આ બે વૃક્ષ તો આપણે માની શકીએ કે ચોટી ગયા છે જમીનની અંદર. બાકી બધા હવે ચોટે ધીમે 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 તો મજા આવી જાય. બાકી મુખ્ય તો છે જે આ છે વડ છે મોટા અહીંયા છે એ જે આપણે એની પરિસ્થિતિ જે હતી એને વાયા એની એ પરિસ્થિતિમાં જ હજી છે, એમાં કાંઈ નવા પાન આવ્યા નથી. એટલે હવે એમાં જો નવા પાન આવવાનું ચાલુ થઈ જાય તો એનો ગ્રોથ ચાલુ થઈ જાય તો એ ઝપાટે થાય મોટા. મિત્રો બપોરથી હવે સાંજ પડી ગઈ છે અને બસ હું પાંજરાપુરથી આવ્યો, ઘરે હતો અને ચેતનભાઈ અમે બંને ઘરે જ હતા. અને પછી ચેતનભાઈ ગયા ગૌશાળા તરફ અને હું મારે થોડું લેટ થયું. ત્યાં ચેતનભાઈનો મને ફોન આવ્યો, મને કે ઝપાટે આવો એમ મને કીધું. પણ વચ્ચે જુઓ આ કથળ દાદાનું મંદિર છે બરાબર, અને આપણી આ બધી માતાજી જો તો ક્યાં ચડી ગઈ છે ચરવા માટે. અહીંયા આ રસ્તો
અને આટલી ઊંચી પગથિયે ગયું કે ઓમ ચડી ગયું છે માતાજી? ઓહો હો, કેટલું ઊંચું જો તો. હું આમ આપણે તો અહીંયા લગભગ 15 દિવસથી આવીએ જાય આ મંદિરે, ક્યારે આવ્યો નહીં, પણ હવે આ ગાયોને તમને બતાવવા માટે મારે ચડવું પડશે. જો અહીંયાથી આટલું નીચું, હજી ચરવાનું ચાલુ જ છે. મધુબ ક્યાંથી ચડી ગયા તમે હે મધુભાઈ? હવે ટાઢો પોર થયો પછી ચરવાનું ચાલુ કર્યું કે કઈ ખબર પડતી નહીં. મેન વાત તો એ છે કે ઓહો, મને એમ થયું પાડી નહીં, પાડી અહીંયા જ છે. અહીંયા બધું સાફ કરી નાખ્યું. અહીંયા જો સામે રાપર દેખાય, આ રહ્યો રાપર. આ આપણી ગાયો, આ કથડ દાદાનું મંદિર. અહીંયા જો કેટલું નીચું છે. એ બધું સાફ કરી નાખ્યું. પડી ન જાતા હો. મધુ હવે ખાઈ લીધું, મધુને હવે જવું છે, પણ હવે આ બધા એના સાથીદારો જ્યાં સુધી અહીંયાથી ખાઈ પી અને નવરા ન થઈ જાય ત્યાં સુધી ક્યાંય જવાય નહીં. મને તો મારો દીકરો એ થાય રહ્યું કે ચડ્યા ક્યાંથી, પગથિયા ચડી ગયા છે. કારણ કે આમાં પગથિયા ઘણા છે એમ તો. જે થયું હોય તે, પણ મેન વાત એ છે કે ગાયો અહીંયા ઉપર ચડી ગયા. આટલી એ જો રાપર આખું દેખાય આ ધાર ઉપરથી, બરાબર? મેં કલ નીચે ન પડે તો સારું. ચાલો થોડી વાર હવે અહીંયા રહીએ, આ ચરી લે એટલે હાંકતા જાય આને. કારણ કે અહીંયા હવે પછી રહેવા દેવાય નહીં ઘણી વાર, નહીં આ તો પછી ચરવા જ માંડે તો પછી દોવાઈ ક્યારે કરશું આપણે. એટલે થોડી વાર અહીંયા રાહ જોઈએ કે એની રીતે આવે છે કે નહીં. તો ગાયો તો હજી ચરવામાં જ છે, એને ઘરે આવવાનું, ગૌશાળાએ આવવાનું કાંઈ મન નથી, બરાબર? એમને એમ ચરે જ છે. હવે વિચાર મને એ આવ્યો કે ગાયો ચડી છે ક્યાંથી. મેં ચેતનભાઈને ફોન કર્યો, ગાયો આપણે લઈ આવી છે કે અહીંયા ચરવા દેવી છે? તો મને કે ભલે ચરે, તું આવતો રે. તો ગાયો બધી જો અહીંયા ચરે છે, પણ અહીંયાથી તો આમ ચડી ન હોય, અહીંયાથી પગથિયાં ચડી હશે, શું ખબર ક્યાંથી ચડી, પણ ચડી ગઈ છે જો. અને હવે હું આ સીડી નીચે ઉતરી રહ્યો છું. આમાં લગભગ 30-35 જેવા તો પગથિયાં આમાંય છે. હવે ઉ બાજુ ગઈ છે, એ બાજુ પાછળથી ચડી હોય તો આપણે ખબર નથી. અને સામે જો આપણી બધી પાંકડ ગાયો જે ચરવા ગઈ હતી ચરીને આવી રહી છે. બધા એક સાથે થઈ જાય એટલે મેળ પડી જાય. મિત્રો પછી ગાયો બધી આરામથી એની રીતે આવી ગઈ હતી આપણી ગૌશાળાએ. ગૌશાળાનું બધું જ કામ ઓકે, રિપોર્ટ થઈ ગયું છે. આપણો મિત્ર સાહેબે, જય માતાજી, જય માતાજી, તો કરવું જ પડે અમારે, બરાબર? મિત્ર સાહેબે દૂધની ઠેલી લઈ લીધી છે અને હવે ગૌશાળાનો ગેટ અમે બંધ કરીએ છીએ. સાંજનું કામ આપણું છે એ સમજો ને કે તતડાવીને મેકીએ ગાડી, એટલે કલાક એકનું છે. કલાક એકમાં એકદમ ઓકે રિપોર્ટ થઈ જાય. બાકી શું કે શાંતિ. આજના દિવસની અંદર તમારી આ ચોથી વાર ખબર કાઢી, બપોરે 3 વાર અને અત્યારે આ ચોથી વાર. બાકી મિત્રો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.